ગોંડલ આવું છું એટલે આપણે જે કઈક વ્યવહારિક પૈસા છે ને ભાઈ ના એ તો આપણે વ્યવહાર લેવાના હોય છે. એમાં ખોટું કાંઈ ન હોય. ના નહીં ફાઇનલ એમાં ખોટું આપણે કરવું જ નથી બરાબર મેં 1 રૂપિયો લીધો નથી એની પાસેથી એક ને એવો પૈસો જઈ હવે ઈ તો રહ્યા ન્યા કોણ જોવા બેઠું તમે લીધા કે ન લીધા ને લીધા ના હોય તો ના અમે ના શું હું કરીએ છીએ? ખોટો માણસ નથી હું જાહેરમાં બોલી દઉં લીધા હોય તો ભાઈ પણ એ તો બરોબર છે પણ હવે તમે મારી લીધા હોય તો આદત કોઈ છે. શું કરી લે ન લીધા હોય તો શું કરી લે? નહીં આપણે પૈસા નથી લીધા સંજયભાઈ કહેતા હતા ને કે 2-3 કરોડ રૂપિયા તમે કમાણા હોય તો 100% મને પૈસા આપું એ તો પણ મેં કાંઈ લીધા વાંધો નથી. નહીં હવે ઈ ક્યાં હોય તો બરોબર ઈ તો પુરાવાની વાત ના, છે. લીધા હોય તો- એમાં એ અમારે ભાઈ. એની કોઈ મતલબ નથી. ભાઈ મેં ત્યાંથી 2 કરોડ લીધા હોય ને 1 કરોડ લીધા હોય તો મને 5 લાખ રૂપિયા એમને દાંત કાઢી પણ નાખું. અમે ક્યાં તમને કહી રહી કે લીધા કે ન લીધા સમાધાન ના, કરી લીધા હોય તો- એમાં ખાલી હા એમાં એ હાસું છે હમ. એ લપટ નથી કરવી લાંબી હું હમ, અને હમ, ખોટું મારે ભાઈ રોજ ઉઠીને બાંધવું અમારે કાયમી એના કરતા- દુશ્મની રહી હોય ને યાર તમારા હિસાબે તમારી ભેગો હું શું ને ભાઈ જરૂર પડે ત્યાં કહેજો હું હાજર ના રે નહીં. ના અમે તો લડી લેવું મજા કરો ને ગોંડલ. હા બસ તમારે જરૂર પડે ત્યાં અમે બેઠા છીએ બોલાવી દો નો આવું તો મને કહો છો એક છોકરો મરી ગયો આ છે તે છે કાંઈ વાંધો નહીં હાલો ને જે થયું પૂરું કરો ને ભાઈ. હા હા એ ઓલો છોકરો મરી ગયો મકવાણાનો બિચારો હા એની આર્થિક મદદ કરવાની ઈચ્છા તો આ ખરી પણ મારી પાસે જયરાજસિંહ રહ્યા ને સમાધાન થઈ ગયા પછી પાછા ફરી જાય છે હોય ને ટેવ છે. આપણે શું કામ છે પણ મારે હા ક્યાં અમે કામ તો છે એની ભાઈ? જયરાજસિંહ ની આખી નસલ ને ઓળખી છે એટલે તમે નહીં ઓળખતા હોય અમે તો ઓળખી છીએ. બધી વાત દિનેશભાઈ રેકોર્ડિંગ સાચી. થતું હોય તો જયરાજસિંહ ને સંભળાવી દેજો મને એ આદત નથી ભાઈ કે દિનેશભાઈ આમ કહેતા હતા હું આની નસલ રહી ને ભૂલી જાય છે એવું છે. હા ઠીક છે કાંઈ વાંધો નહીં તમને જે સારું લાગ્યું એમ હો ભાઈ. ના એ તો કોઈ સવાલ નથી ભાઈ તો અમે તો લડી છીએ ને લડવાના છીએ ને તમારા કારણે દુશ્મની થઈ છે લડશું બીજું શું હોય? મારા કારણે હું દુશ્મની તમારી પહેલાથી જ આવી આવે મારા કારણે કેમ ભાઈ દુશ્મની તમારા કારણે દુશ્મની થઈ મારે ની યાર હા. કાંઈ નહોતું મારા કારણે શું કામ કેવરે એવું ના મને એના કોઈ ના ગોંડલમાં કોઈ ભાઈ કેદાર તમને નથી માર્યા હતા, મને મારવા સવાલ જ વાળું. મને તમને રાજુભાઈ. રાજુ સખિયાને માર્યા હતા મને મને- તો ઠીક છે મારે તો હું તો મારી સામે સામું ન ઘટતા જ જોઈ. ગયો. ગોંડલમાં કોઈ ના. ન જોઈ શકે રાજુભાઈ. અરે ભાઈ આખી દુનિયા કહે છે કે દિનેશભાઈને માર્યા હતા એટલે પુરાવો લઈને આવો તમારે કાયમી આખી તમારી દુનિયા ન્યા આખી ચાકરી કરી. દુનિયા વાતો કરે કે દિનેશ પાટણને માર્યો ખોટી વાતું કરો માં કઈ. હું નથી કરતો ભાઈ હવે કાલે આપણે ભાઈ મળીએ હો. હા આજે જ હું આવું છું તમને ફોન કરું એટલે મળીએ ત્યાં તમારા હા, ભલે ગામમાં જ આવું છું ભલે ભાઈ હા.